નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। બંગાળની ખાડી ઉપર જે લો પ્રેશર સિસ્ટમ બની અને ત્યાં વાવાઝોડું છે સક્રિય થયું છે, એ શું ખરેખર મધ્ય ભારતની અંદર અસર પહોંચાડશે? શું આ વાવાઝોડાની અસર છે ગુજરાતને પહોંચશે? કારણ કે અત્યારે મિત્રો ઉત્તરા નક્ષત્ર છે ગુજરાત રાજ્ય ઉપર ચાલી રહ્યું છે અને આ નક્ષત્રનો અત્યારે અંતિમ રાઉન્ડ જોવા મળશે, જેમાં બંગાળની ખાડીથી લઈ અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગના વિસ્તારો સુધી દરેક ભાગની અંદર અત્યારે તમે જોઈ શકો છો તો વરસાદની સિસ્ટમ જોવા મળી રહી છે, જેમાં પછી મધ્ય ભારતના વિસ્તારો હોય કે ગુજરાત રાજ્યના વિસ્તારો હોય દરેક જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે। ગત મોડી રાત્રે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર 4 થી 5 જિલ્લાઓની અંદર સારો વરસાદ જોવા મળ્યો છે। હવે પછી આગામી 3 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાત ઉપર વરસાદની જે સિસ્ટમ જોવા મળી રહી છે, અત્યારે ચોમાસું તો વિદાય તરફ જોવા મળી રહ્યું છે, જેમાં કચ્છ અને બનાસકાંઠા તેમજ સાબરકાંઠા અને મોરબી સુધીના જે જિલ્લાઓ છે, જિલ્લાઓની અંદરથી અત્યારે ચોમાસાએ છે વિદાય લીધી હોય એવું અત્યારે ગણી શકાય, કારણ કે તે જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ નથી પડ્યો અને આમ જોવા જઈએ તો છેલ્લા 5 દિવસથી આ જિલ્લાઓની અંદર વરસાદ નથી પડ્યો। છેલ્લી મિત્રો કચ્છ લાગુના વિસ્તારની અંદર ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ એટલે કે મિની વાવાઝોડું સર્જાનું હતું, એ પછીનો વરસાદ જોવા નથી મળ્યો। આજના વિડીયોની અંદર તમને જણાવી દઈશું કે મધ્ય ભારતની અંદર જે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે એ આગાહી અને ઉત્તર પૂર્વ ભારતના ભાગ ઉપરથી જે લો પ્રેશર સિસ્ટમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનમાં આગળ વધી રહી છે, એ સિસ્ટમ શું ખરેખર ગુજરાત રાજ્યને અસર પહોંચાડશે કે શું ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એ કેટલા દિવસ સુધી હજી પણ મજબૂત રહેશે, સાથે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું છે કેટલા દિવસ સુધી ચાલશે, દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। મિત્રો તમે જો હજી અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। હવે તમારા વિસ્તારની અંદર વરસાદની સ્થિતિ તો મજબૂત થઈ અને વાતાવરણની અંદર જે ગટર લાઇન અથવા તો વેધર એનાલિસિસની આગાહી પ્રમાણે જે નાળાઓ છલકાના છે તેમજ નદી નાળાઓની અંદર પૂર જેવી પરિસ્થિતિ સર્જાની છે, એવા ખેડૂતોના પાક નુકસાનની સહાયની પણ તમને આજના વિડીયોની અંદર જાહેરાત છે એ કરી દઈશું। ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી જોજો। હવે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે તો આજ બપોર પછીનું વાતાવરણ ગુજરાત ઉપર છે વરસાદવાળું જોવા મળી રહ્યું છે। બપોર પછીના વાતાવરણની અંદર ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વરસાદ છે જોવા મળશે, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના 7 થી 8 જિલ્લાઓની અંદર અત્યારે યલો એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે ભારેથી અતિભારે વરસાદની આગાહી જે પહેલાં હતી એ આગાહી નથી, અત્યારે હળવોથી મધ્યમ વરસાદ છે પડશે। ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે લગભગ નબળી પડી ગઈ છે, જેની કારણે ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદ છે એ સાવ જોવા નથી મળતો। ગત તારીખના રોજ એટલે કે 16 સપ્ટેમ્બરના રોજ રાજસ્થાન અને ગુજરાતના 5 જિલ્લાઓ જેમાં કચ્છ છે, બનાસકાંઠા છે, વાવ, થરાદ તેમજ ગુજરાતના સાબરકાંઠા લાગુના વિસ્તારથી મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો છે, પરંતુ કચ્છ, બનાસકાંઠા, વાવ, થરાદ અને મોરબી સુધીના જિલ્લાઓની અંદર હજી વરસાદ જોવા નથી મળ્યો। તો આ વરસાદની આગાહી છે એ કેટલા દિવસ સુધી સાચી પડશે એ પણ તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। વાતાવરણની અસરના કારણે ગુજરાત ઉપર વરસાદ છે એ જ્યાં તમે જોઈ શકો છો એ પ્રમાણે સિસ્ટમનો ઘેરાવો બનશે। આ સિસ્ટમ એટલે ગુજરાત ઉપર જે પણ સિસ્ટમ બનતી હોય, સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ હોય, લો પ્રેશરવાળી સિસ્ટમ હોય, ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ હોય કે પછી કોઈ પણ પ્રકારની સિસ્ટમ, એમાં લગભગ 4 થી 5 વિસ્તારોની આગાહી છે એ કરવામાં આવી હતી। ગુજરાતના દક્ષિણ ભાગના જિલ્લાઓની અંદર વધારે વરસાદ છે એ પ્રમાણની માહિતી મળી રહી છે, પરંતુ એ ખોટી અફવા છે એ ફેલાવી નહીં। ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે હજી પણ નબળી છે। વાતાવરણની અસરના કારણે ગુજરાત ઉપર જે પણ અપડેટ આપ્યું એ દરેક અપડેટ છે દરેક માહિતીના ખર્ચ પાછળ એટલે કે જે પણ હોસ્પિટલના ખર્ચ હોય ખર્ચ પાછળ વીતી ગયા, જેથી કરી ગુજરાત ઉપર જે પણ લોકો પગભર કરવા માગે છે, પગભર થવા માગે છે, દરેક મિત્રોએ ખાસ સાચું બોલવું, જેના કરતાં વેધર એનાલિસિસની જે આગાહી પ્રમાણેની માહિતી હોય એ પ્રમાણેની બોલવી અને જ્યારે પણ કોઈ પણ પ્રકારના સંજોગ બને ત્યારે ખોટું બોલવું નહીં। તો આ પ્રકારની અત્યારે વેધર એનાલિસિસની આગાહી છે કરવામાં આવી અને એ પણ સાચી પડતી જોવા મળી રહી છે। આ સાથે મિત્રો IMD ડિપાર્ટમેન્ટ અને ઘણા બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે ગુજરાત રાજ્ય ઉપર 3 પ્રકારના વેવ્સ છે એની જાહેરાત કરવા માટેની આ જે કરણભાઈ છે એમને પ્રોસેસ આપેલી। તો ખાસ કરીને અત્યારની સુધીની જે લેટેસ્ટ એજ છે, લેટેસ્ટ એજ એટલે કે મિનિમમ એજ કરતાં વધારે, તો વધારે એવી
કોઈપણ પ્રકારની જે વ્યક્તિ હોય એમના ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર 17 સપ્ટેમ્બરથી છે વરસાદના રાઉન્ડ વિશે વાત કરવામાં આવી હોય તો તમે જોઈ શકો છો એ પ્રમાણે 17 સપ્ટેમ્બરથી ધીમી ધારે સંખ્યાઓની અંદર જે ચોમાસું છે એ વિદાય પૂર્ણ કરતું જોવા મળશે। સાથે એક્ટિવ થયેલા ભાગ ઉપર નજર કરીએ તો ગુજરાત રાજ્યની અંદર વિસ્તારોની અંદર ઉપર આવેલા જોખમના કારણે 18થી લઈ અને 20 તારીખ સુધી ગુજરાતમાં છૂટોછવાયા સ્થળે અમુક સ્થળો ઉપર ભારેથી ભારે વરસાદ જે છે એ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે। તો વેધર એનાલિસિસની આગાહી પ્રમાણે વેધર એનાલિસિસ અગાઉ કરાવવું જરૂરી છે કે શું ગુજરાત રાજ્ય ઉપર વરસાદની કારણે જ્યારે પણ વેધર એનાલિસિસની આગાહી પર આપણે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી મેળવીએ દરેક માહિતી આપણે સેવ કરતા હોય છે। તો આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે। ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ કુંડાળા પ્રમાણે દર્શાવવામાં આવ્યું છે। આ કુંડાળાની અંદર તમે જોઈ શકો છો જેમાં ચોમાસું વિદાય લેવાનો ભાગ છે એક ચાલુ થઈ ગયો છે। હવે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે મજબૂત છે કે નહીં એ ચેક કરવા માટે અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ લો પ્રેશર સિસ્ટમ એક યાદ રાખવી જરૂરી છે। ગુજરાત રાજ્ય ઉપર વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે પણ માહિતી આપવામાં આવી એ માહિતી જે પણ લોકો નથી આવી એમની આપવી ખૂબ જરૂરી છે। એટલે કે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી હોય દરેક માહિતી માટે છે એ અપડેટ જણાવવું જોઈએ। તો ગુજરાત ઉપર વરસાદની આગાહી છે 2 થી 3 દિવસ માટે ખમાઈ જવા પડશે કારણ કે વરસાદની સ્થિતિ અને વેધર એનાલિસિસનું મોડલ પ્રમાણે ગુજરાત ઉપર ભારણ મૂકવું એ ખાસ કરીને સાવચેતી અને વિચારણા કરીને સમજાવવું પડશે અથવા તો સમજવું પડશે। ગુજરાત ઉપર જે પણ અપડેટ આવે એ અપડેટ અને વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ તમને સૌપ્રથમ જણાવી દઈએ તો મધ્ય ભારતના ભાગથી લઈ અને દક્ષિણ ગુજરાત તરફ જોવા કે વેધર એનાલિસિસ સારું થયું છે કે શું તો ગુજરાત ઉપર વેધર એનાલિસિસની એક્સપર્ટ દ્વારા માહિતી જે છે એ આપતી જરૂરી છે કારણ કે ગુજરાત ઉપર વેધર એનાલિસિસના આગાહી કરવા દ્વારા જે માહિતી છે એ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે પરંતુ એ પણ એક પણ લોકોને ટેરેસ્ટ કર્યા સિવાય આપવામાં આવેલી જે છે એ દાન સારી ચરવું જોઈએ કારણ કે મેનેજ ડિલીટ કર્યા એને લગભગ 4થી લઈને 17 સપ્ટેમ્બર સુધીના ભાગ હતો એ ભાગ હવે કપી નાખ્યો છે અને તોય તમારે વેધર એનાલિસિસને એક્સપર્ટ અને માધ્યમની દયાથી જ્યારે પણ વહીવટ કરવામાં આવે ત્યારે વહીવટ આવી જાય છે। ગુજરાત રાજ્ય ઉપર વેધર એનાલિસિસની એક્સપર્ટ જ્યારે પણ અપડેટ આપવું હોય એ અપડેટ આપી દેવું ગુજરાતવાસીઓ માટે છે દરેક લોકો માટે ખાસ જાહેર સૂચના છે આપવામાં આવી છે। તો વેધર એનાલિસિસની એક્સપર્ટ દ્વારા માહિતી આપવામાં આવી હોય ત્યારે તમે જોઈ શકો છો ધીમી ધારે વરસાદનું પ્રમાણ છે એ વધતું જોવા મળી રહ્યું છે। 18 તારીખ સુધી ગુજરાતમાં વરાપની આગાહી છે ત્યાર પછી 18 તારીખથી લઈને 19 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાત ઉપર વરસાદનું જોર છે એ ભયંકર પૂર જેવી પરિસ્થિતિ છે જેને કારણે વાતાવરણ બદલાતું રહેશે અને ખાસ જે પણ લોકોના અપડેટ હોય એ અપડેટના અમારી જે 3 જોડી છે 3 જોડીના અપડેટ આપી દેવા વિનંતી વોટ્સઅપમાં મેસેજ કરવા નમ્ર વિનંતી જેથી કરી ગુજરાત રાજ્ય ઉપર છે વેધર એનાલિસિસના એક્સપર્ટો દ્વારા જે માહિતી આપવામાં આવતી હોય એ એક્સપર્ટો દ્વારા જે પણ અગાઉ હોય એ અગાઉ જાણકારી સ્વરૂપે ચોંટાડતા જાય। તો ગુજરાતવાસીઓ માટે ખાસ એવી એક પણ લોજ કે તિજોરી કે પછી જે પણ હોય સેફ રાખવા માટેના જે પણ ઉપાયો હોય દરેક ઉપાયોમાંથી જે પણ મળી જાય એ મળી અને આધાર આગળ જોવું જવું। આ સાથે મિત્રો તમારા સ્ક્રીન ઉપર ભારત દેશનો મેપ દર્શાવવામાં આવી રહ્યો છે। આ બાજુ મિત્રો અરબ સાગર છે તો આ બાજુ મિત્રો બંગાળની ખાડી અને આ ત્રીજી ઉપર ભારત દેશના પૂર્વ ભારતના ભાગીદાર નાગરિકતા અથવા તો જે કંઈ પણ કરવું હોય એમને પૂછીને જ કરવું જેના કારણે ગુજરાત ઉપર વરસાદની આગાહી છે હજી લંબાતી જોવા મળશે કારણ કે પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે જે આગાહી અત્યારે હાલ પૂરતી કરવામાં આવે 2 દિવસ 3 દિવસ માટેની જ માન્ય ગણવાની રહેશે ત્યાર પછી જે પણ આગાહી હશે લગભગ સાચી તો હશે પરંતુ એની અંદર તફાવત છે એ સાવ ઓછો જોવા મળશે। તો આ પ્રકારનો જે છે એ માપ તૈયાર થઈ રહ્યો છે વેધર એનાલિસિસની એક્સપર્ટ દ્વારા જે પણ માહિતી હોય એ માહિતી અત્યારે ચડાવી દેવા વિનંતી। તો ગુજરાત ઉપર અત્યારે ખાસ કરીને રેડ એલર્ટ નથી પરંતુ યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે। 5 દિવસ પછી વરસાદની સ્થિતિ છે નબળી પડશે વાતાવરણ સ્થિર થશે
જેને કારણે આગામી કોઈપણ પ્રકારનો ભેરાવો હોય અથવા તો ઘેરાવો હોય એ દરેક લોકોને સાવચેત કરી દેવા, સાવચેત કરી એને ધ્યાનમાં રાખવા, જેથી કરી આવનારા સમયની અંદર કોઈપણ પ્રકારના મૂવમેન્ટ છે એ થઈ શકે નહીં. તો આ અંગેની છે એ સાવચેતી જાળવવી અને દાખવવી ખાસ જરૂરી છે ગણવામાં આવી રહી છે. વિવિધ મોડલોના ભાગરૂપે એસિડોન અને ઘણું બધું જે છે એ આપવામાં આવ્યું હતું, જેને કારણે આપણે આજ થકી શરૂ છે. તો આજનું આ પરિણામ અને હવામાન સમાચાર બંને એકસાથે થઈ રહ્યા. ગુજરાત રાજ્ય ઉપર જે ઉપડવું હોય એ ઉપડી જાય છે. બાકી તો વેધર એનાલિસિસના એક્સપર્ટો દ્વારા જે પણ માહિતી હોય એ માહિતી અંદર શેર કરી દેવી.